પદ્મપુરાણ કહે છે કે તિલક ધારણ કરેલા કોઈ વ્યક્તિનું દર્શન કરે એને સાક્ષાત વિષ્ણુ મંદિરના દર્શન કરવાનું ફળ પ્રાપ્ત થઈ જાય વ્યક્તિને જોવાથી. મંત્ર દ્વારા જેણે તિલક ધારણ કર્યા છે, કારણ કે દ્વાદશ સ્થાનમાં ભગવાન બિરાજમાન છે. તો ગોપીઓ પણ કહેતી હતી ઓમ કેશવાય નમઃ, ભગવાન કેશવાની રક્ષા કરે. ભગવાને વિચારતા હતા એ હું જ છું. ભગવાન નારાયણાની રક્ષા કરે, ભગવાન કે એ પણ હું જ છું. અને આ રીતે સુંદર ગોપીઓએ ભગવાનને તિલક ઇત્યાદિ ઉપચાર દ્વારા ભગવાનની રક્ષા કરી. ત્યાર પછી યશોદાજીએ ભગવાનને સ્તનપાન કરાવી અને એને પારણામાં સોવડાવી દીધા. હવે યશોદાજીએ પારણામાં સોવડાવ્યા અને બધી ગોપીઓ એક જ વિચાર કરે છે કે આ કેટલો સુંદર અવસર છે. આજ તો ભગવાન આની રક્ષા કરી લીધી, પણ આ રાક્ષસી લઈ ગઈ. બધાના મનમાં એક ભય હતો, પણ કોઈને એ ખબર ન પડી કે રાક્ષસી મરી કે આ પડી કેવી રીતે. બધાના મનમાં એક જ વિચાર, સારું થયું લાલાને કાંઈ થયું નથી, આની રક્ષા થઈ છે, આ બચી ગયો છે. અને આ રીતે વિચાર કરી અને ભગવાન કૃષ્ણને પારણામાં સૂતેલા જોઈ અને ગોપીઓ મનોમન પરમ સંતુષ્ટિની અનુભૂતિ કરે છે. પારણિયું બંધાય માં જશોદાજી ગાય, લાલો મારો પારણીએ ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કનૈયો મારો પારણીએ ક્યારે પોઢી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય માં જશોદાજી ગાય, લાલો મારો પારણીએ ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય માં જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કનૈયો મારો પારણીએ ક્યારે પોઢી જાય. નંદ મહારાજ જેવા ગોકુળની હદમાં પ્રવેશ કરે અને એમણે પૂતનાનો આ વિશાળકાય દેહ જોયો. મનમાં વિચાર થયો કે કેટલા આશ્ચર્યની વાત છે કે ખરેખર મારા ભાઈ વસુદેવજીના રૂપમાં કોઈ ઋષિએ જન્મ લીધો છે. કારણ કે એણે કીધું તું ગોકુળમાં કંઈક ઉત્પાત થઈ રહ્યો છે. અને આ પૂતનાનો આ વિશાળકાય દેહ જોયો ત્યારે નંદ મહારાજ કહે છે કે એક કામ કરો, આનું આટલું મોટું શરીર છે, આના ટુકડા કરી નાખો. કોઈ કુહાડા ધારિયા ફરસા લઈને આવ્યા, એ પૂતનાના શરીરના ટુકડા, કારણ કે આવડી મોટી ચિતા તો થાય નહીં, અને હજારો ચિતાઓ ઉપર એના અલગ અલગ અંગોને રાખ્યા. સુખદેવજી કહે છે દહ્ય માનસ્ય દેહસ્ય ધુમશ્ચ અગરુ સૌરભ. ઈ પૂતનાની ચિતામાંથી જે ધુમાડો નીકળ્યો એમાંથી અગરુની સુગંધ નીકળવા માંડી. આમ જોવો કોઈ મૃતદેહ બળે તો માંસ હડ્ડી બળવાની ગંધ આવે, પણ આ રાક્ષસીનું શરીર હોવા છતાં એના શરીરથી અગરુની ગંધ નીકળે છે. કારણ ઉત્થિત કૃષ્ણ નિર્ભુક્ત સબદ્યાહત આપનઃ. પૂતના એક રાક્ષસી છે, એણે ભગવાન કૃષ્ણને મારવાના ઉદ્દેશ્યથી એને સ્તનપાન કરાવ્યું છે, છતાં ભગવાને એને સત્પુરુષોને પણ દુર્લભ છે એવી ગતિ પ્રદાન કરી છે. મારવા આવી છે એને પણ માં બનાવી છે. યશોદાની સમાન એને ગોલોક આપ્યું છે ભગવાને. કારણ એક તો ભગવાનનો સ્પર્શ થયો છે. ભગવાનના સ્પર્શથી પૂતના એવી પવિત્ર થઈ કે એના શરીરથી પણ અગરુની ગંધ નીકળી રહી છે. અને બીજું સુખદેવજી કહે છે કે યાતુ ધાન્યપી સા સ્વર્ગમ,
અવાપ જનનીમ ગતિમ કૃષ્ણ ભુક્ત સ્તનક્ષિરા કિમુ ગાવોનું માતર. માન્યું કે પૂતના રાક્ષસી હતી, પણ ઉત્તમમાં ઉત્તમ ગતિ જે માતાને મળવી જોઈએ આ ગતિ પ્રાપ્ત થઈ પૂતનાને. તો સુખદેવજી કહે છે તમે વિચારો, કૃષ્ણ ભુક્ત સ્તનક્ષિરા, જે યશોદા જે ગોપી છે એનું પ્રેમથી જેણે દૂધ પીધું છે, જે બ્રજની ગાયોનું પ્રેમથી કૃષ્ણએ દૂધ પીધું છે, તો એને કૃષ્ણ શું આપશે? પૂતનાને યદી જો આવી ગતિ આપતા હોય તો જેણે કૃષ્ણને પ્રેમ કર્યો છે એને કૃષ્ણ શું નહીં આપે? આ રીતે પૂતના ઉદ્ધારની આ સુંદર લીલા કહી અને સુખદેવજી કહે છે ય એતત પૂતના મોક્ષમ. જો આ પૂતના વધ લીલા નથી, પૂતના મોક્ષ લીલા છે. કૃષ્ણસ્ય અર્ભકમ અદ્ભુતમ, આ ભગવાનની અદ્ભુત બાળ લીલા છે. જે શ્રદ્ધાથી આનું શ્રવણ કરે છે આને મતિર ગોવિંદે લભતે રતિ, આની મતિ, આને ભગવાન કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. આ રીતે પૂતનાનો ઉદ્ધાર થયો અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ થોડા મોટા થયા. આ લીલા થઈ છે છઠ્ઠીના દિવસે, જેથી ભગવાનની છઠ્ઠી હતી. હજી 6 દિવસના હતા ભગવાન, અને વિચારો પોતાના હોઠથી ખાલી એણે પૂતનાનો ઉદ્ધાર કરી દીધો. ત્યારબાદ થોડા મોટા થયા તો ભગવાન પહેલી વાર પોતાની જાતે પડખું ફર્યા છે. તો નંદ મહારાજે એનો પણ ઉત્સવ કર્યો છે. હવે આપણે ત્યાં તો કદાચ ખબર નથી રહેતી કે બાળક ક્યારે પડખું ફરતા શીખ્યા છે. પણ જો પૂર્વના સમયમાં બાળકોનું સૌભાગ્ય હતું કે એ જ્યારે કરવટ બદલે પડખું ફરતા શીખે ને હાથે, એનો પણ ઉત્સવ મનાવવામાં આવે છે. તો અનેક અનેક બ્રજવાસીઓ આ ઉત્સવમાં આવ્યા છે અને નંદ મહારાજ બધાને પ્રેમ દ્વારા સંતુષ્ટ કરી રહ્યા છે. પણ આ ઉત્સવમાં એટલી ભીડ હતી કે યશોદાજીને થયું કે આ ભીડમાં હું કૃષ્ણનું કેવી રીતે ધ્યાન રાખીશ. તો ત્યાં જે નાના નાના બાળકો હતા એને કીધું, જો આ કૃષ્ણને હું આ ગાડાની નીચે સુવડાવું છું. એક શકટ હતું, ગાડું સામાનથી ભર્યું હતું આખું, અને એની નીચે ભગવાનને સુવડાવ્યા. કૃષ્ણને સુવડાવીને યશોદાજીએ ઓલા બાળકોને કીધું આનું ધ્યાન રાખજો તમે. હવે એ ગાડાની નીચે જ્યારે ભગવાન સૂતા છે તો ભગવાન કૃષ્ણને ભૂખ લાગી છે અને ભગવાન રડવા લાગ્યા. હવે ઉત્સવમાં અવાજ એટલો હતો, કૃષ્ણના રડવાનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં, અને રડતા રડતા પગ માંડ્યા ઉછાળવા, બાળકો જેમ પગ ઉછાળતા હોય, અને એમાં પગનો અંગૂઠો એ ગાડાને અડી ગયો અને ગાડું હવામાં ઉછળ્યું ઉપર અને ધડામ દઈને નીચે પડ્યું. તો એટલે બ્રજવાસીઓને ખબર ન પડી કે આ શું થયું. આવીને જોયું તો ગાડાના તો ચૂરે ચૂરા થઈ ગયા, સામાન બધો અસ્તવ્યસ્ત, પણ કૃષ્ણને કાંઈ થયું નથી. હવે આ ગાડું તૂટ્યું કેમ એ કોઈને સમજાણું નહીં. તો એટલે બાળકો જે રમતા હતા ને એને પૂછ્યું કે આ ગાડું કઈ રીતે તૂટ્યું. તો એણે કીધું આણે પાટું માર્યું ને એમાં હું. હવે બ્રજવાસીઓને તો આ સાચું લાગ્યું નહીં. એ કે આ હજી પડખું ફરતા શીખ્યો છે અને આ કઈ રીતે આટલું મોટું ગાડું ઉછાળી શકે. પણ એને વિશ્વાસ તો ન થયો, પણ છતાં ચાલો હવે જે થયું એ પણ લાલાને કાંઈ થયું નથી એ મોટી વાત છે. કોઈને ખબર ન પડી આમાં શું થયું છે. પણ એ ગાડામાં એક અસુર બેઠો હતો, એનું નામ થયું શકટાસુર. શકટ ગાડામાં બેઠો એટલે શકટાસુર. અને આ અસુર કોણ હતો? હિરણ્યાક્ષનો પુત્ર ઉત્કચ. પૂર્વ જીવનમાં બહુ બળવાન હતો. તો એકવાર યાત્રા કરતી વખતે લોમસ ઋષિના આશ્રમમાં આવ્યો. હવે લોમસ ઋષિને તો ઓળખો છો ને તમે? એ નહીં ભૂલાય, આખી કથામાં બીજું કંઈ યાદ રાખ ન રહે, લોમસ ઋષિ નહીં ભૂલાય. તો એ લોમસ ઋષિના આશ્રમમાં આવ્યો અને જેટલા વૃક્ષો હતા બધાને ઉખાડી નાખ્યા. અને ત્યારે ઋષિએ શ્રાપ આપ્યો કે હે દુષ્ટ, તું દેહ રહિત થઈ જા, વાયુરૂપ થઈ જા. અને શ્રાપ આપતાની સાથે જ એનું શરીર જેમ સાપ કાચળી ઉતારે
એમ એનું શરીર માંડ્યું ગળવા. અને એને જોયું હમણાં તો હું સમાપન થઈ જઈશ. લોમસ ઋષિના ચરણોમાં પ્રાર્થના કરી કે હે કૃપા સિંધુ, મારી ઉપર કૃપા કરો, તમારા પ્રભાવનું મને જ્ઞાન નહોતું, મારું શરીર મને પાછું આપો. ત્યારે લોમસ ઋષિ કહે છે કે મહાત્માઓનો શાપ જે છે ને એ પણ વરદાન બની જાય છે. એટલા માટે વૈવસ્વત મન્વંતરની 28મી ચતુર્યુગીના દ્વાપરમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નંદ મહારાજના આંગણામાં આવશે ત્યારે તારો ઉદ્ધાર થશે, તારી મુક્તિ થશે. અને એટલે આ અસુર જે છે એ વાયુરૂપ હતો, શરીર નહોતું, એટલે ગાડામાં આવીને બેઠો અને ભગવાનના ચરણના સ્પર્શથી આ મુક્ત થયો. તો એક વિચાર આપણા મનમાં આવે કે લોમસ ઋષિએ જ્યારે શ્રાપ આપ્યો એની વચ્ચે તો ઘણા યુગો વયા ગયા અને એમાં ભગવાનના ઘણા અવતારો પણ થયા. તો પછી લોમસ ઋષિની વાત છોડો, જેટલા પણ અસુરો આવવાના છે ને બ્રજમાં, આ બધા અસુરોને દ્વાપરમાં જ કેમ મોકલ્યા ઋષિઓએ, જેને જેને શ્રાપ આપ્યો એને? તો એનું એક કારણ છે. લઘુ ભાગવતામૃત નામના ગ્રંથમાં શ્રી રૂપ ગોસ્વામી લખે છે કે ભગવાનના અનેક અવતારો છે, અસંખ્ય અવતાર છે. એ તો ભાગવતમાં પણ સૂતજીએ કીધું, અવતારાણામ હિ અસંખ્યાનામ. પણ આમાંથી શ્રેષ્ઠ પૂર્ણ રૂપ કયા છે? તો રૂપ ગોસ્વામી કહે છે 3 અવતારને પૂર્ણ માનવામાં આવ્યા છે: નરસિંહ ભગવાન, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ. આ ત્રણેયમાં પણ શ્રેષ્ઠત્વ કોનું સિદ્ધ છે? તો એનો ઉત્તર આપતા રૂપ ગોસ્વામી કહે છે કે કોઈ પણ અસુરનો જ્યારે વધ થાય કોઈ પણ અવતાર દ્વારા, તો એનો પાછો જન્મ થાય, એની મુક્તિ નથી થતી. ધ્યાનથી સમજો આ તત્વને. વિષ્ણુ પુરાણમાં વર્ણન છે કે 2 જીવો જ્યારે હિરણ્યકશિપુને હિરણાક્ષના રૂપમાં પ્રગટ થયા. ભાગવતમાં પણ હિરણ્યકશિપુ અને હિરણાક્ષની કથા છે, પણ આ બે જુદા છે. કેમ? ભાગવતમાં જેની કથા છે એ ભગવાનના પાર્ષદો જય અને વિજય છે, જેને સનકાદી કોઈ શાપ આપ્યો તો વૈકુંઠમાં એ આવ્યા. પણ હરેક લીલામાં જય વિજય વૈકુંઠથી નથી આવતા. ત્યારે કોઈ અન્ય જીવો અસુરના રૂપમાં પ્રગટ થાય તો ભગવાને વરાહ અવતાર લઈ અને હિરણ્યાક્ષનો વધ કર્યો, નરસિંહ અવતાર લઈ હિરણ્યકશિપુનો વધ કર્યો, પણ આની મુક્તિ નથી થઈ. આનો બીજો જન્મ થયો રાવણ અને કુંભકર્ણના રૂપ. પણ જ્યારે ભગવાને આ બેયનો વધ કર્યો ત્યારે એનામાં થોડી પણ ભગવત બુદ્ધિ નહોતી કે અમને જે મારી રહ્યો છે ને આ વિષ્ણુ છે. ભગવાનમાં કોઈ શ્રદ્ધા નહીં, ભગવત બુદ્ધિ નહીં. ભગવાનના હાથે વધ થયો, મુક્તિ ન થઈ. બીજો જન્મ થયો રાવણ અને કુંભકર્ણના રૂપમાં. હવે રાવણ અને કુંભકર્ણના રૂપમાં જ્યારે પ્રગટ થયા ત્યારે ભગવાન રામ રૂપમાં પ્રગટ થયા. રામ રૂપો લઈ અને ભગવાને જ્યારે આ બંનેનો વધ કર્યો ત્યારે પણ એની ભગવાનમાં ભગવત બુદ્ધિ ન થઈ. એણે વિચાર કર્યો કે આ કોઈ બળવાન પુરુષ છે, આપણી કરતા વધારે શક્તિશાળી છે, અને એણે આપણો વધ કર્યો છે. એનો ત્રીજો જન્મ થયો શિશુપાળ અને દંતવક્રના રૂપમાં. તો શિશુપાળ અને દંતવક્ર જ્યારે બન્યા બે, ત્યારે ભગવાન કૃષ્ણચંદ્રના રૂપમાં પ્રગટ થયા અને આ બંનેનો વધ કરી અને ભગવાને એને મુક્તિ આપી છે. ગોકુળની અંદર પણ જો ભગવાન પ્રગટ થયા તો બધા અસુરો ગોકુળમાં જ આવ્યા છે, અને આ બધા અસુરોના પૂર્વજીવનની કથાઓ અલગ અલગ પુરાણોમાં છે. હવે આના પૂર્વજીવનની કથા જો તમે જોશો તો બધાને શ્રાપ, કોઈને સતયુગમાં મળ્યો છે, કોઈને ત્રેતામાં, પણ કોઈ ઋષિમુનિએ એમ ન કીધું કે વચ્ચે અવતાર આવશે એ તમારી મુક્તિ કરશે. બધાએ કીધું દ્વાપર સુધી વેઇટિંગ કરો. દ્વાપર યુગમાં જ્યારે સ્વયં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પુરાણ પુરુષ, પરબ્રહ્મ ભગવાન કૃષ્ણ જ્યારે નંદ મહારાજના પુત્ર બનીને આવશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. કારણ કાલે આપણે સાંભળ્યું પરીક્ષિત મહારાજે જે પ્રશ્ન સુખદેવજીને કર્યો, કસ્માત મુકુંદો ભગવાન પિતુર્ગેહાત વ્રજમ ગત, તો એમાં ભગવાનને મુકુંદ શબ્દથી સંબોધન કરવામાં આવ્યું છે. અને મુકુંદનો અર્થ છે મુક્તિ દદાતી ઇતિ મુકુંદ. તો ભક્તને મુક્તિ આપવી હોય તો એ કોઈ પણ અવતાર કરીએ. જે વ્યક્તિ જે અવતારનું ભજન કરે એની મુક્તિ અવતાર કરીએ કે ભક્તની મુક્તિ કોઈ પણ અવતાર કરે. પણ અસુરોની મુક્તિ જે છે એ કેવલ અને કેવલ ભગવાન કૃષ્ણના હાથે જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે જ થાય છે. આ રૂપ ગોસ્વામી કહે છે લઘુ ભાગવતામૃતમાં. એટલા માટે જેને જેને શ્રાપ મળ્યા છે ને એ બધાને સમય કયો મળ્યો છે? દ્વાપરમાં આવવાનો. કારણ કે મુક્તિદાતા ભગવાન કૃષ્ણ એક જ છે.
ભક્તની મુક્તિ કોઈ પણ ભગવાનનું સ્વરૂપ આપી શકે, પણ અસુરોની મુક્તિ આ કેવલ ભગવાનના હાથથી જ થાય છે. એટલા માટે લોમસ ઋષિએ આને પણ દ્વાપરનો શ્રાપ આપ્યો કે તું દ્વાપરમાં આવ્યો અને ભગવાનના ચરણનો સ્પર્શ થવાથી તારી મુક્તિ થશે. તો આ બધા કંસ દ્વારા મોકલેલા રમકડા હતા. કારણ કે ભાણાનો જન્મ થયો તો મામા રમકડા મોકલે, અને જેટલા ઢીંગલા ઢીંગલી મોકલે ભાણો તોડી નાખે.